હેલો ગાઈઝ વેલકમ. તો આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ અટેક્સ એન્ડ અટેક્સ અને અટેકર્સના અલગ અલગ ટાઈપ્સ વિશે આપણે ડિસ્કસ કરીશું. જેમાંની ઘણી બધી વસ્તુ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બટ ફોર ધ સેક ઓફ કમ્પ્લીટનેસ થોડું શોર્ટમાં અહીં પણ ફરીવાર જોઈ લઈશું. સો સૌથી પહેલાં અટેકર્સ, જે હેકર્સના અલગ અલગ ટાઈપ આપણે જોયા હતા, એની અંદર આ વસ્તુ ઘણી બધી ડિસ્કસ કરી ચૂક્યા હતા. સો ફર્સ્ટ વન ઇઝ સ્ક્રિપ્ટ કિડીઝ, રાઈટ? ધીસ વન. સો સ્ક્રિપ્ટ કિડીઝ એટલે કિડીઝ મતલબ બચ્ચા, રાઈટ? એવા છોકરાઓ મતલબ કે જે મેચ્યોર નથી, એમેચ્યોર છે, અને એમના હાથમાં કોઈ સ્ક્રિપ્ટ આવી ગઈ અને એમને કંઈક મતલબ અટેન્શન જોઈએ છે, મજા માટે, ફન માટે કંઈક ટ્રાય કરવું છે, તો એવા લોકો જ્યારે હેકિંગ ટ્રાય કરે એને કહેવાય સ્ક્રિપ્ટ કિડીઝ. ડિસ્ક્રિપ્શન પ્રોપરલી એનું જોઈએ. ઇનએક્સપિરિયન્સ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ who use pre-written script. અહીંયા આ વર્ડ ઉપર ફોકસ કરવાનો છે. Inexperienced individuals who use pre-written script and tools to launch attacks without deep technical knowledge. એમની પાસે કોઈ ડીપ ટેકનિકલ નોલેજ નથી, ઇનએક્સપિરિયન્સ છે, હાથમાં કોઈ સ્ક્રિપ્ટ આવી ગઈ અથવા ટૂલ ખબર પડી કે આની મદદથી હેકિંગ થઈ શકે, ડાયરેક્ટલી લોન્ચ કરી દીધું વિધાઉટ થિંકિંગ અબાઉટ ધ ઇફેક્ટ્સ ઓફ ઇટ. મોટિવેશન શું હોઈ શકે? seek attention or satisfaction from causing disruption with minimal understanding of the consequences. આગળ શું થશે એની પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ વગર જસ્ટ ખુશી માટે, મજા માટે લોન્ચ કરી દે અથવા અટેન્શન માટે. નેક્સ્ટ ઇઝ હેક્ટિવિસ્ટ. એવા એક્ટિવિસ્ટ જે હેકિંગ થ્રુ એક્ટિવિઝમ કરે છે, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર ઓર્ગેનાઇઝડ ગ્રુપ્સ who hack computers systems or networks to promote political or social cause. સોશિયલ અથવા પોલિટિકલ કોઝ માટે જે એક્ટિવિસ્ટ હોય, હેકિંગનો યુઝ કરે એને હેક્ટિવિસ્ટ કહેવાય. એમ ટુ રેઝ અવેરનેસ, પ્રોટેસ્ટ કરવું છે, સોશિયલ ચેન્જ લાવવો છે થ્રુ સાયબર ઓપરેશન્સ એન્ડ ઓનલાઈન એક્ટિવિઝમ, આ બધા માટે એ લોકો હેક્ટિવિસ્ટ બનતા હોય છે. નેક્સ્ટ આવે સાયબર ક્રિમિનલ. નામમાં જ ક્રિમિનલ છે કે જેનો મેઇન ઇન્ટેન્ટ જ કંઈક ક્રાઇમ કરવાનો છે. Individual and organized groups who engage in illegal activities for financial gain, personal profit, આ બધા માટે યુઝ કરશે, રાઈટ? મોટિવેશન શું છે? ક્રાઇમ કરવો, સચ એઝ આઇડેન્ટિટી થ્રેફ્ટ, ક્રેડિટ કાર્ડનું ફ્રોડ કરવું, રેન્સમવેર અટેક કરવા, ડેટાને ડાર્ક વેબ ઉપરથી ચોરેલા હોય એવા ડેટાને સેલ કરવો, ઓલ ધીસ થિંગ્સ, આ બધા સાયબર ક્રિમિનલ્સમાં આવે. એમનું નામ જ ક્રિમિનલ છે. નેશન સ્ટેટ એક્ટર્સ, સ્ટેટ સ્પોન્સર્ડ હેકર્સ બી આપણે એને કહેતા હોય છે. સો ગવર્મેન્ટ સ્પોન્સર્ડ હોય સૌથી પહેલાં તો, ઓર સપોર્ટેડ એન્ટિટીઝ એન્ગેજ ઇન સાયબર એસ્પિનિયોજ, સબોટેજ ઓર વોરફેર, રાઈટ? યુદ્ધ રિલેટેડ હોય, કોઈ ક્રોસ કન્ટ્રી કંઈક ચાલી રહ્યું હોય એના માટે ગવર્મેન્ટ અથવા સ્ટેટ કંઈક સ્પોન્સર કરે, આ બધું એનું ડિસ્ક્રિપ્શન છે. મોટિવેશન શું હોય? સ્ટ્રેટેજિક એડવાન્ટેજ લેવા માટે, ઇન્ટેલિજન્સ ગેધરિંગ માટે, જીઓ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ કરવા માટે, આ બધા માટે મેઇનલી ઘણીવાર ગવર્મેન્ટ જે છે એ પણ હેકર્સને બેસાડતી હોય છે. ધીસ ઇઝ જસ્ટ ઇટ. ઇન્સાઇડર્સ. નેક્સ્ટ જે છે ઇન્સાઇડર્સ, કે ઇન્ડિવિજ્યુઅલ્સ વિધિન એન ઓર્ગેનાઇઝેશન હુ મિસયુઝિસ ધેર એક્સેસ પ્રિવિલેજ. કે ફોર એક્ઝામ્પલ કોલેજના ફેકલ્ટી તરીકે મારી પાસે સર્વરના એક્સેસ છે અને હું એનો યુઝ સર્વરના ડેટાને હેક કરવા માટે કરું છું કે કોઈ મેલિસિયસ ઇન્ટેન્ટ થ્રુ કરું છું, તો એને કહેવાશે ઇન્સાઇડર્સ. કે કંપનીના ડેટાનો, સર્વરનો ઓલરેડી જેની પાસે એક્સેસ છે એનો મિસયુઝ થઈ રહ્યો છે ટુ કોમ્પ્રોમાઇઝ સિક્યુરિટી ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી. ઇન્ટેન્શનલી પણ હોઈ શકે, અનઇન્ટેન્શનલી પણ કોઈકે પાસવર્ડને લીક કરી દીધા, તો હવે શું હોઈ શકે? મોટિવેશન શું હોઈ શકે? ઇટ વેરીઝ ફ્રોમ ફાઇનાન્શિયલ ગેઇન ટુ રિવેન્જ, એસ્પિનિયોજ ઓર ઇનએડવર્ટલી કોઝિંગ સિક્યુરિટી બ્રીચીસ. જાણતા અજાણતા કરી શકે છે, રિવેન્જ લેવા માટે કરી શકે છે, ફાઇનાન્શિયલ ગેઇન માટે કરી શકે છે, કંપનીનો ડેટા વેચવાનો, ઘણા બધા હોઈ શકે. સો ઓલ ધીઝ વેર ટાઈપ ઓફ અટેકર્સ. કયા કયા ટાઈપના અટેકર્સ હોય છે અને મેઇનલી એ લોકો કયા કયા ટાઈપના અટેક્સ કરતા હોય છે એને આપણે જોઈએ. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફૂટપ્રિન્ટિંગ. ફૂટપ્રિન્ટ એટલે કંઈક મતલબ એના વિશે આપણે મતલબ બેઝિક ઇન્ફોર્મેશન લઈએ છીએ. ધ પ્રોસેસ ઓફ ગેધરિંગ ઇન્ફોર્મેશન, રાઈટ,
The process of gathering information about target system or network to identify potential vulnerabilities and access points. કે એમાં કઈ કઈ પોટેન્શિયલ વર્નેબિલિટી છે, આપણે જે ઇન્ફોર્મેશન ગેધરિંગમાં સ્ટેપ કહેતા હતા, સમથિંગ લાઈક દેટ. Involves passive reconnaissance techniques such as searching public information, social engineering અથવા નેટવર્ક ટ્રાફિકને એનાલાઇઝ કરવું. શોર્ટમાં ઇન્ફોર્મેશન ગેધરિંગવાળું જે ફર્સ્ટ સ્ટેપ હતું, જેમાં એક્ટિવ પેસિવ બંને રીતે અથવા મેન્યુઅલ કોઈ બી રીતે મતલબ કરતું હોય છે, એ સ્ટેપ છે ફૂટપ્રિન્ટિંગ. નેક્સ્ટ આવે સ્કેનિંગ. Actively probing system or network to discover open pods, services and potential vulnerability. કે એક્ટિવલી હવે તમે પોર્ટનું સ્કેનિંગ કરો છો, રાઈટ. કયા કયા ટૂલ્સ યુઝ થશે? Nmap to conduct scan, identify weaknesses and gather detailed information about the target. Nmap સિવાયના બીજા બધા ટૂલ આપણે જોઈ ચૂક્યા છીએ, રાઈટ. એનો પણ અહીંયા યુઝ થઈ શકે છે. થર્ડ સ્ટેપ ઇઝ પાસવર્ડ ક્રેકિંગ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કયા કયા ટાઈપના અટેક્સ પોસિબલ છે. આગળ આપણે અટેકરનો ટાઈપ જોયો, અહીંયા આપણે કયા કયા ટાઈપના અટેક્સ મેઇનલી એ લોકો યુઝ કરતા હોય છે. તો નેક્સ્ટ આવે પાસવર્ડ ક્રેક કરવો. તો અટેમ્પ્ટિંગ ટુ ડિસ્કવર યુઝર્સ પાસવર્ડ બાય સિસ્ટમેટિકલી ટ્રાઇંગ ડિફરન્ટ કોમ્બિનેશન્સ ઓફ કેરેક્ટર્સ, રાઈટ. સિસ્ટમેટિકલી ટ્રાઇંગ ડિફરન્ટ કોમ્બિનેશન્સ ઓફ કેરેક્ટર, એ પાસવર્ડ ક્રેક કરવાનો ટ્રાય કરશે. મેથડ શું હોય છે કે યુટિલાઇઝીસ ઘણી બધી. બ્રૂટ ફોર્સ અટેક હોઈ શકે, ડિક્શનરી અટેક હોઈ શકે કે ડિક્શનરી વર્ડ જે છે એનો ટ્રાય કરે, અથવા તો હાઇબ્રિડ, બધું મિક્સ અટેક્સ ટુ એક્સપ્લોઇટ વીક ઓર ઇઝીલી ગેસેબલ. જે સ્ટ્રોંગ હશે એ તો ક્રેક થઈ જ નહીં શકે, કારણ કે પાસવર્ડ એમને ખબર નથી અને એ ટ્રાય કરી રહ્યા છે. તો વીક હશે અને ગેસેબલ પાસવર્ડ હશે એ અહીંયા ક્રેક થઈ જશે. ફોર્થ વન ઇઝ બ્રૂટ ફોર્સ અટેક, કે એન ઓટોમેટિક ટેકનિક ફોર ગેસિંગ અ પાસવર્ડ બાય સિસ્ટમેટિકલી ટ્રાઇંગ ઓલ. બ્રૂટ ફોર્સમાં આ વર્ડ ઉપર હંમેશા ફોકસ કરવાનું કે ઓલ પોસિબલ કોમ્બિનેશન્સ અન્ટિલ કરેક્ટ વન ઇઝ ફાઉન્ડ. જ્યાં સુધી સાચો ના મળે ત્યાં સુધી બધા પોસિબલ કોમ્બિનેશનને ટ્રાય કરવાનો. એટલે હ્યુજ ટાઈમ જાય. જેટલો તમારો પાસવર્ડ લેન્થી એટલા વધારે કોમ્બિનેશન ટ્રાય કરવા પડે, એટલો હ્યુજ ટાઈમ જાય. બટ અહીંયા ફિક્સ છે કે આનો પાસવર્ડ ક્રેક કરવો એટલે કરવો. જો એ સિસ્ટમ તમને બ્લોક કરતી હોય અમુક અટેમ્પ્ટ પછી તો તમે ન કરી શકો. બટ જો એવી સિસ્ટમ નથી જ્યાં તમે બ્રૂટ ફોર્સ અટેક કરી શકો છો, તો ઇટ ઇઝ ગેરંટીડ કે અહીંયા પાસવર્ડ ક્રેક થઈ જશે. ઇન્વોલ્વ્સ યુઝિંગ સ્પેશિયલાઇઝ્ડ ટૂલ્સ ટુ લોન્ચ એટ રિપીટેડ લોગિન અટેમ્પ્ટ્સ, એક્સપ્લોઇટિંગ વીક ઓથેન્ટિકેશન મિકેનિઝમ. જ્યાં વીક ઓથેન્ટિકેશન મિકેનિઝમ હશે ત્યાં જ આ વસ્તુ ટ્રાય કરી શકશો. જ્યાં તમે 4 વાર પાસવર્ડ ખોટો નાખ્યો અને તમને જો બ્લોક કરી રહી હોય સિસ્ટમ 24 અવર્સ માટે, એવી પ્રોપર સિક્યોર સિસ્ટમમાં અહીંયા નહીં ચાલે બ્રૂટ ફોર્સ અટેક, રાઈટ. નેક્સ્ટ આવશે ઇન્જેક્શન અટેક્સ. તો એમાં એસક્યુએલ ઇન્જેક્શન આપણે સાંભળી ચૂક્યા છીએ. એક્સપ્લોઇટિંગ વલ્નરેબિલિટીઝ ઇન ઇનપુટ વેલિડેશન, કે ઇનપુટ વેલિડેશન જ્યાં કરવું જોઈએ ત્યાં તમે નથી કરેલું. ટુ ઇન્સર્ટ મેલિશિયસ કોડ, કે મેલિશિયસ કોડ તમે ત્યાં ઇન્સર્ટ કરી શકો જે સિસ્ટમ અથવા ડેટાબેઝને કરપ્ટ કરે, રાઈટ. મેથડ શું છે? કોમન ટાઈપ્સ ઇન્ક્લુડ એસક્યુએલ ઇન્જેક્શન વેર અટેકર્સ ઇન્જેક્ટ એસક્યુએલ કમાન્ડ્સ ઇનટુ વેબ ફોર્મ્સ. ક્યાં નાખશે? વેબ ફોર્મ્સની અંદર અથવા તો યુઆરએલ્સની અંદર ડેટાબેઝને મેનિપ્યુલેટ કરવા માટે એસક્યુએલ ક્વેરીઝ ઇન્જેક્ટ કરતા હોય છે. આને કહેવાય ઇન્જેક્શન અટેક્સ. લાસ્ટ ટુ આર ફિશિંગ અટેક્સ એન્ડ બ્લોકચેન અટેક્સ. ફિશિંગ વી ઓલરેડી નો, ઘણી બધી વાર જોઈ ચૂક્યા છીએ. ડિસેપ્ટિવ ટેકનિક, રાઈટ. લાગે તમને કંઈક અલગ પણ હોય કંઈક અલગ, લાગે તમને જેન્યુઅન પણ હોય એ રિયલમાં મેલિસિયસ. ડિસેપ્ટિવ ટેકનિક્સ યુઝ ટુ ટ્રિક ઇન્ડિવિજ્યુઅલ્સ ઇનટુ રિવીલિંગ સેન્સિટિવ ઇન્ફોર્મેશન. તમને ટ્રિક કરે, એ સિસ્ટમની વલ્નરેબિલિટીને નથી ટાર્ગેટ કરતું. એ કોને ટાર્ગેટ કરે છે? હ્યુમન સાયકોલોજી, સોશિયલ એન્જિનિયરિંગ, સચ એઝ પાસવર્ડ ઓર ક્રેડિટ કાર્ડ નંબર્સ. આ બધી વસ્તુ તમારી પાસે કઢાવશે જેન્યુઅન બનીને, ટ્રિક કરીને, ડિસેપ્ટિવ થઈને. Often involves fraudulent emails, website or messages that impersonate legitimate entities. તમને legitimate હોય એવું લાગે અને ડિસીવ કરે. Deceive users into divulging confidential data. નેક્સ્ટ આવે છે બ્લોકચેન અટેક્સ. ધીઝ આર રિસન્ટ વન્સ. શું કરશે? ટાર્ગેટિંગ વલ્નરેબિલિટીઝ ઇન બ્લોકચેન બેઝ સિસ્ટમ, એટલે કે ક્રિપ્ટોકરન્સી બેઝ જે આખી સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ્સ જે છે એની વલ્નરેબિલિટીને ટાર્ગેટ કરશે.
or cryptocurrencies to compromise transaction or disrupt operations ને disrupt કરવા માટે cryptocurrency અથવા તો blockchain based સિસ્ટમનો યુઝ કરે. મેથડ શું છે એની? ઇન્ક્લુડ્સ 51% અટેક, જે આપણે ડિટેલમાં જોઈશું આગળ, ડબલ સ્પેન્ડિંગ અટેક્સ એન્ડ સ્માર્ટ કોન્ટ્રાક્ટ વલ્નરેબિલિટીઝ ઇન બ્લોકચેન નેટવર્ક. સો બેઝિકલી આ જે મેઇન જે છે એ ટાઈપ્સ ઓફ અટેક્સ અને ટાઈપ્સ ઓફ અટેકર આજના લેક્ચરમાં આપણે જોયા. હવે આગળના જે લેક્ચર છે એની અંદર આપણે જે ઇન્ડિવિજ્યુઅલ અટેક્સ જોયા, ફૂટ પ્રિન્ટિંગથી લઈને બ્લોકચેન અટેક સુધી, એ બધાને થોડું ડિટેલમાં હજી આપણે જોઈશું. ફોર નાઉ ધીસ ઇઝ ઇનફ. થેન્ક યુ.